માથું દુખે છે ભાઈ, બહુ જ માથું દુખે છે. જો માથું અને કાન આ બંને એટલું ફાટે છે ને કે તું વાત જવા દે. સાચું કહું તો હજી પણ કાકી અને મમ્મીના શબ્દો કાનમાં પડે છે. ખબર નથી પડતી કે શું કરવું. આ ભણકારાઓ વાગે છે અને જેટલું જોર જોરથી એ લોકો બોલતા હતા, ભગવાન, આવી રીતે કોઈ ઝઘડો કરતું હશે? અને ભાઈ મને તો એ સમજ નથી પડતી કે હા ભગવાને મારા મમ્મી અને તમારા મમ્મી એટલે કે મારા મોટા બા બંનેના ગળામાં કયા માઇક્રોફોન ફિટ કર્યા છે. કોઈને થાક પણ નથી લાગતો ને અવાજ તો જાણે મારા કાન ફાડી નાખે એવું. આહા, તારી વાત એકદમ સાચી છે. હા, ભગવાને બધું સમજી વિચારીને જ કર્યું હોય અને એટલે જ આપણે બધા ભેગા થયા હોય. એ પણ આટલા સારા ઘરમાં આ લોકો એ ઘરને લાયક જ નથી. સમજવાની કોશિશ નથી કરતા. હું આટલો શાંત છું, તું આટલો શાંત છે. હંમેશા ઝઘડાઓ કેમાંથી થાય? બે દીકરાઓ સરખી રીતે ન રહેતા હોય તો, હા બે સગા ભાઈઓ સરખી રીતે ન રહેતા હોય તો, આપણે બંને કાકા દાદાના દીકરાઓ છીએ છતાંય તે સગા ભાઈ કરતા પણ વિશેષ રહીએ છીએ, સારી રીતે રહીએ છીએ. કોઈ દિવસ આપણામાં કોઈ ફરિયાદ નથી આપી કે કોઈનો વાંક નથી કાઢ્યો. આ લોકો એકબીજાનો વાંક કાઢવામાં કઈ બાકી નથી મૂકતા. એક તો પ્રોબ્લેમ છે કે આ લોકો છે ને એકબીજાના ગુણ નથી જોતા, એકબીજાના અવગુણ જ જોવે છે. અને એ લોકોને તો છે ને ઝઘડા કરવા જોઈએ એટલે જોઈએ. આ બે ટાઈમ એને જમવાનું નહીં આપો ને તો ચાલી જશે, પણ એક ટાઈમ ઝઘડે છે નહીં ને તો એને ચાલશે નહીં એટલે ચાલશે જ નહીં. હા, બટેટી છે બટેજી તારી માં. તો તમારો બગડો પાડો છે, ઓછા નથી મારા મોટા બા. હજી મારા કાનમાંથી એ શબ્દો બહાર મતલબમાં નીકળતા જ નથી. હા છે ને, મગજના કોઈ ખૂણામાં ફિટ થઈ ગયા છે મમ્મીના શબ્દો અને કાકીના શબ્દો. એ રીતે જે રીતે બોલતા હતા ને, હજી એ બધા શબ્દો વાગી રહ્યા છે. સાગર, સમજાતું નથી કે કરવું તો કરવું શું. જો હા, આ લોકો અલગ થઈને રહેશે. એ લોકોએ નક્કી કરી લીધું છે એટલે સમજી લે કે આપણા ઘરને કા વેચવું પડશે, કા મારા મમ્મી તો નહીં માને કે તમને લોકોને અહીંયા રહેવા દે. એ કહેશે કે અમે અહીંયા રહીશું. એટલે કાકી ફરી ઝઘડો કરશે કે નહીં, તમે અહીંયા નહીં રહો, તમે બીજે રહેવા જતા રહ્યો, અમે અહીંયા રહીશું. આ વાત ઉપરથી ફરી બબાલ શરૂ થશે અને જો એમાં કોઈના માથા ફૂટશે ને તો પછી આપણે કંઈ નહીં કરી શકીએ. એના કરતાં આપણે કંઈ વિચાર, એવું કંઈ વિચાર કે આ લોકોનો ઝઘડો જ બંધ થઈ જાય. હા, કોઈ મંત્ર જાપ કરાવીએ, હવન, કથા, શું લાગે છે? સત્સંગ. હવન, સત્સંગ, કથા, હા કદાચ ને ડાકલા પણ બેસાડીશું ને તો પણ હા ડાકણો બંધ થાય એમાંની નથી. જો હા, ઘરમાં છે ને મારે એક દિવસનું મૌન વ્રત રખાવવું છે. કોઈ બોલવું જ ના જોઈએ, એકદમ શાંતિ, સન્નાટો. 1 કરોડનું કદાચ ને ઇનામ આપશો ને તો પણ એ બંધ નહીં રહી. સખર કઈક વિચાર ભાઈ. આજે હાલત થઈ રહી છે આપણી, આવી મેં કલ્પના પણ નહોતી. આ બધી ભૂલ મારી જ છે. હવે ક્યાં મેં મશીન લીધું? આ મશીન ના લીધું હોત તો સારું હતું ને ભૂલમાં મમ્મી પાસે પૈસા માંગવા ન ગયો હોત તો સારું હતું. સમજાવવાની કોશિશ કરી કે ભાઈ એ લોકોએ વસ્તુ લીધી છે તો ભલે ને લીધી. મમ્મી એમાંથી જે બબાલ ઊભી કરી છે કે મને પૈસા દેવામાં વાંધો નથી, પણ તમે બંને ભાગમાં છો એટલે રૂપિયા એને અડધો હળદ કાઢવા જોઈએ ને હું પૈસા આપું તો હિરલે તો આપવા જ જોઈએ. વાક તમારો નથી ભાઈ, આમાં વાક બધો મારો જ છે. મારી જ મતી મરી ગઈ હતી કે સુષ્માનું મંગળસૂત્ર તૂટ્યું અને મારા મગજમાં ખ્યાલ આવ્યો કે નમૂર મંગળસૂત્ર એને લઈ દઉં. તો ખોટું ક્યાં વિચાર્યું તે? સારું જ વિચાર્યું છે તે. પણ ભાઈ મંગળસૂત્ર ના લીધું હોત તો પૈસા હોત મારા હાથમાં, અને પૈસા હોત મારા હાથમાં તો તમે માંગ્યા હોત ને ત્યારે મેં આપ્યા હોત તો આ મગજ મારી ઊભી જ ન થાત. અરે 12 થી રૂપિયા લઈ લીધા હોત થોડો સમય માટે તો પણ સારું હતું. આ ઘરમાં રૂપિયા ન માંગ્યા હોત તો સારું હતું. હા, તે મને કીધું અને હું મારી મા પાસે પૈસા માંગવા બેઠો થયો. આ કરતા ન માંગ્યા હોત તો આ બધી બબાલ જ ન થાય. સાગર, હા એક આઈડિયા આવ્યો છે. આઈડિયા? હા, કેવો આઈડિયા? જો હા, જો આઈડિયા કામ કરી જાય ને તો કદાચ હા જુદા થવાનું કેન્સલ.
હા પણ બોલો ને, કેવો આઈડિયા છે ને કયો આઈડિયા છે, એની માટે જે કરવું પડે ને એ કરવા તૈયાર છીએ, પણ આ લોકોનો ઝઘડો બંધ થઈ જવો જોઈએ અને શાંત થઈ જવા જોઈએ. હા હા, જો પણ તમે સિંદૂર પાવાની વાત તો નથી કરતા ને? જો એવું નહીં કરતા. એવું કઈ નથી, તું મારી વાત સાંભળ. મમ્મી છે હા, આપણે જો મતલબમાં જે પણ પ્લાન બનાવીએ ને તો વૃદ્ધાશ્રમમાં મૂકવાનું છે નહીં ને? એ ત્યાં નહીં રહે, વૃદ્ધાશ્રમ બંધ નથી કરાવવાના, ચાલુ રાખવાના છે. હા કા? મારી વાત સાંભળ. હવે હું તને જે કહું છું એ ધ્યાનથી સાંભળ. બોલો. આપણે બે મળીને જો આ આ ક્યારનું આ પ્રવચન ચાલે છે? કયું ને મારી સિરિયલમાં ક્યાં સંતાડ્યું છે રિમોટ? વાહ, મસ્ત સાધુ આ પ્રવચન આપી રહ્યા છીએ. જો કોઈકના મગજમાં ઘૂસી જાય ને તો એનું જીવન ધન્ય બની જાય. હા, રોજ 2-2 કલાક પ્રવચનો સાંભળશે પણ મગજમાં તો કઈ ઉતારશે જ નહીં ને. આ સિરિયલો જોઈ જોઈને સિરિયલ જેવા. બેટા આદિ ક્યાં જાય છે આ બેગ તૈયાર કરીને? બાર હા, કામ માટે? આવજો બેટા. મારા દીકરાની પડોજર કરવાની જરૂર નથી. બહાર જાય છે બેટા, એટલે કામ માટે જાય છે. ના, હંમેશા માટે આ ઘર છોડીને. ગાંડો થઈ ગયો છે? હા, આ ઘર તારું છે, આપણું છે. ઘર છોડીને શું કામ જાય? જાય જ ને ઘર છોડીને. હા, મારા લક્ષણો જેવા હોય તો બિચારો છોકરો કંટાળી જાય. હા હા, પણ સાગર, તું કેમ બેગ લઈને? એટલે ક્યાંય ફરવા જાય છે બંને? ક્યાંય ફરવા નથી જતા. તો અમે લોકો પણ આદિભાઈની જેમ આ ઘર છોડીને જઈએ છીએ. શું? એટલે એટલે એમ કે હવે આ ઘરમાં તમે અને મારા મમ્મી બંને શાંતિથી રહેજો. શું મજાક કરે સાગર? મને ખબર છે કે મારો દીકરો પહેલેથી મજાકિયો છે. હા, તું મજાક કરે છે ને? સુષ્મા, કે ને સાગરને આ મજાક કેવી કરે જો ને. મમ્મી, સાગર સાચું જ કહે છે. કારણ કે આ રોજ રોજના ઝઘડાથી સાચું કહું ને તો સાચે જ અમે કંટાળી ગયા છીએ. એટલે સાગરે નિર્ણય લીધો છે કે આપણે બે પણ આ ઘરમાં નહીં રહીએ. એટલે સાગર, તું તારી માને મૂકીને અલગ રહેવા જશે? તો આ તો જાય જાય જ જ ને. ને. હા, આ માના લક્ષણ એવા હોય તો જાય. મારા લક્ષણ નહીં, હા તમારા લોકોના લક્ષણ. તમે બંને એવું કરો છો. નથી કાકી સમજતા કે નથી તમે સમજતા, એટલે અમારે લોકોએ સમજવું પડ્યું. એમ પણ આ ઘર મારું નથી, નથી સાગરનું. કારણ કે ઘર તો કાકીનું ને તમારું છે ને. આ ઘરમાં તમે કયો એમ જ થાય છે. તમે જેમ કયો એમ ન થાય એટલે બસ ઘરમાં માથાકૂટ ચાલુ. પણ બેટા આદિ, હું તો કઈ બોલતી જ ન હોય, પણ તારા મમ્મી પાણીમાંથી પૂરા કાઢીને મારી સાથે ઝઘડો કરે છે. હા, જાણે પોતે તો સાવ આ દૂધના ધોયેલા છે, મોઢામાંથી બે શબ્દ નીકળતા જ નથી. સાગર, તને તારી મા પર ભરોસો નથી કે તારી મમ્મી વગર વાંકે કોઈને કાંઈ ન બોલે? જ્યાં સુધી માણસથી સહન થાય ને ત્યાં સુધી કરે, પછી હદ વટી જાય ને તો ગમે તે લોકો બોલે. બરાબર, હદ વટાવી જ નાખી તારી માએ બધી. આ ઘરની પંચાયત બહાર જઈને કરે એટલે રોજ ઝઘડા થાય. બરાબર. અને ખાસ મોટી છું તોય ક્યારે મોટી સમજીને માન આપ્યું જ નથી. એની મનમરજી પ્રમાણેનું જ બધું ચલાવ્યું માન છે. ક્યારે મળે? જ્યારે આપણે માનને લાયક હોઈએ. આપણે એવું કઈ કામ કર્યું હોય તો ઘરમાં બધા માન આપે અને આપવું જ પડે. આમ મોટા આપણે ભાભી, એવું કઈ કર્યું જ નથી મમ્મી. મોટા ભાભી, ક્યારેય ઘરની વાત મેં ક્યારેય નથી કરી બહાર. તમારી વાત જે તમે ગામને કહો છો ને એ મને અત્યાર સુધી બધાએ કહી છે, પણ મેં ક્યારેય નથી કીધું કે મોટા ભાભી મારી વાતો બહાર કરે છે. બસ હા, બસ. હવે સારી બનવાની કોશિશ ના કર. આજે તારી લીધે છે ને તારો છોકરો અને બહુ ઘર છોડીને જાય છે અને મારો દીકરો જાય છે. એકના લીધે નહીં, હું તમારા લીધે જાઉં છું. અને સાગર છે ને એના મમ્મીના લીધે જાય છે. અમને લોકોને તમારાથી વાંધો છે એટલા માટે ઘર છોડીને જઈએ છીએ. બાકી મને કાકીથી વાંધો નથી, નથી સાગરથી વાંધો. કહી દઉં છું તમને. બેટા સાગર, હા, સાચું જ કહે છે આદિભાઈ. કીધું ને એણે કે એને એના મમ્મીથી વાંધો છે, એમ મને તમારાથી વાંધો છે. બાકી મને મોટા ભાઈ અને મોટા બાથી કઈ વાંધો નથી. સાગર, પણ હું તો એવું શું કરું કે તું મને મૂકીને ન જાય? બેટા, તને ખબર છે ને કે મને તારા વગર એક સેકન્ડ પણ ન ચાલે.
તો તું શું કામ મને મૂકીને જાય તમારાથી કંઈ થવાનું નથી. આ તમારી સાથે વાત કરવી જ નકામી છે. અહીંયા બેઠો છે શું કામ ભઈલા? ચાલ ને ફટાફટ નીકળી એટલે વાત પતે. ના 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 આ ઘરમાંથી તું સાગર કે સુષ્મા નહીં જાય, જરાય નહીં. આ ઘર છોકરાઓ થકી છે ને તમારા લોકોનું જ છે. અમે લોકો તો આજે છે ને કાલે નથી, પણ તમે લોકો જ જતા રહેશો તો આ ઘરમાં રહીને ફાયદો શું? માનું છું કે મારો સ્વભાવ થોડો કચકચ્યો છે, ન બોલવાનું બોલી જાઉં છું, ઘણીવાર ઝઘડા પણ કરી જાઉં છું, પણ છોકરાઓ ઘર છોડીને જાય એ હદ સુધી મારે નહોતું જવું જોઈતું. ભૂલ થઈ ગઈ, માફ કરી દો મને પ્લીઝ. આ ઘર છોડીને નહીં જાઓ તમે લોકો. હા આદિ હવે ઝઘડો નહીં કરું બસ. ખાલી બોલો છો, બાકી મને ખબર જ છે કે તમે છે ને હા માનવાના નથી જ તે. નહીં, નહીં, માનું છું નહીં, હું નહીં ઝઘડો કરું બસ. તારા કસમ બેટા. આ સાગર નહીં કસમ, સુષ્મા નહીં કસમ, ને તારી આ કાકી નહીં કસમ. એટલે મારા કસમ તમે ખાઈ લીધા ભાભી? હા એટલે કદાચ તું મરી જાય તો શું ફરક પડે? જોયું ને, મને ખબર જ હતી મારા મરવાની તમે રાહ જોઈ રહ્યા છો. મને એમ થાય છે કે અત્યારે કાચલીમાં પાણી લઈને ડૂબી મરું. આપું કાટલી, ઢાંકણી આપું, ઢાંકણી. ઢાંકણીમાં પાણી એટલું બધું ન સમાય ને ભાભી. તો શું કામ બધી ખોટી કહેવતો કહે છે? આજે તારા ને મારા લીધે આ છોકરાઓ અલગ, એટલે કે આપણાથી જુદા નથી થઈ જવાનું. બેટા તું ના જાને, તું ના જા. સારા તુસ્સે ના જાના. ઓ તુસી બુસી હિન્દી બંધ કર, પંજાબી બંધ કર. સાગર બેટા મારાથી વાંધો છે ને? મારાથી વાંધો છે ને? માફી માંગો. મોટા બા માફી માંગે. નહીં જવાનું હો, આ ઘર છોડીને તમારે કોઈએ નહીં જવાનું. હવે ઝઘડો નહીં થાય. હા ક્યારેય ઝઘડો નહીં થાય, અને ઝઘડો કોઈ દિવસ અમે નહીં કરીએ. સપનામાં સોઈ રહેશું ને તોય ક્યારે અમે દેરાણી જેઠાણી ઝઘડો નહીં કરીએ. હા ઝઘડો શું કરવાનો આની સાથે? આ બટાકી સાથે ઝઘડો કરવામાં મજા આવતી જ નથી મને. મને ખબર જ છે કે આ ગેંડાને નહીં પહોંચી લેવાય. ખબર જ હતી મને. મને ગેંડો કીધો, મને ગેંડો કીધો. જો મારી જેઠાણી ગેંડો છે અને છે. આદિ